ભરૂચની આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે। નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા, ત્યારે પ્રશ્નના તાકીદે નિકાલની માંગ કરવામાં આવી છે। કે ના પૂછો વાત અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી। કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે। અહીંયા આગળ અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા। અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા આગળ। તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કહે છે। તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા આગળ થઈ ગયું છે। તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે। અહીંયા આગળ બધું બોજ મચ્છી, ઝીંગા, બુમલા, એ કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે। તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે।